Hello everyone, this is Dr. Pranami Pandya, a neurophysiotherapist. આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે છે. પાર્કિન્સન્સ એટલે કંપવા. પાર્કિન્સન્સ કઈ રીતે થાય છે? મગજનું એક રસાયણ હોય છે જેને કહેવાય છે ડોપામિન. આ ડોપામિન મગજને સતત એક્ટિવ રાખે છે, તમારો ઉત્સાહ વધારે છે અને તમારું અટેન્શન વધારે છે. જ્યારે આ ડોપામિનનું સ્તર 80%થી ઘટી જાય છે ત્યારે પાર્કિન્સન્સના લક્ષણો જોવા મળે છે. જેમાં સૌથી પહેલાં તો કોઈ પણ માણસની મૂવમેન્ટ છે એ સ્લો થઈ જાય છે. નોર્મલ મૂવમેન્ટ કરતાં એની સ્પીડ ઘટી જાય છે. તેનું બેલેન્સ એટલે કે સંતુલન જાળવવામાં મુશ્કેલીઓ થાય છે. હલનચલનમાં અસ્થિરતા આવે છે. સાથે સાથે ધ્રુજારી એટલે કે કંપવા મોસ્ટલી હાથમાં જ્યારે પેશન્ટ રેસ્ટિંગ સ્ટેટમાં હોય એટલે કે કોઈ પણ મૂવમેન્ટ કે હલનચલન ના કરતું હોય ત્યારે જોવા મળે છે. તેની સાથે પેશન્ટનો ફેસ એકદમ માસ્ક લાઇક જોવા મળે છે, જેમાં પેશન્ટ જ્યારે બોલે છે ત્યારે કોઈ એક્સપ્રેશન્સ વગર બોલે છે અને એમાં સાથે સ્પીચ પણ ઇન્વોલ્વ થાય છે. જ્યારે પેશન્ટ કાંઈ બોલવા જાય છે ત્યારે તે કદાચ સમજી નથી શકાતું કે કદાચ સાંભળી નથી શકાતું. પેશન્ટને ખુદને એવું લાગે કે તે બરાબર બોલે છે, નોર્મલ અવાજમાં બોલે છે, સામેવાળા કદાચ ખોટું સમજી રહ્યા છે, પણ એવું નથી હોતું. સાથે સાથે પેશન્ટમાં પેશાબની તકલીફ જોવા મળે છે. પેશાબ યોગ્ય સમયે રોકી નથી શકાતો. પેશન્ટને ખબર હોય છે કે પોતે બાથરૂમ સુધી જવું છે, પરંતુ ઊભું નથી થઈ શકાતું, અથવા તો તે ચાલવા જાય ત્યારે ઊભા રહી જવાય છે, જેને ફ્રીઝિંગ ઓફ ગેટ કહેવામાં આવે છે. તો આ બધા પાર્કિન્સન્સના લક્ષણો હતા. તો આજે આ વર્લ્ડ પાર્કિન્સન્સના ડેના દિવસે ફિઝિયોથેરાપીનો પાર્કિન્સન્સમાં ખૂબ જ મોટો રોલ છે. એમાં આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં તો બોડીની સ્ટીફનેસ જેને રિજિડિટી કહેવામાં આવે છે તેને ઘટાડવામાં આવે છે. સંતુલનની જાળવણી માટેની કસરતો, હલનચલન વધારવા માટેની, સ્પીચ માટેની અને બોલવા અને ગળવા સાથેની અને યુરિનને હોલ્ડ કરવાની ઘણી બધી કસરતોનો સમાવેશ કરવામાં આવે છે. આની સાથે સાથે પેશન્ટનું અટેન્શન વધારવામાં આવે તેવી ફંક્શનલ ટાસ્ક જેવી કે રિયલ લાઈફ મૂવમેન્ટ સાથે એની મિમિક કરે એવી એક્સરસાઇઝ પણ કરાવવામાં આવે છે. તો આ રીતના ફિઝિયોથેરાપી પાર્કિન્સન્સના લક્ષણોને મેન્ટેન કરવામાં અને મેનેજેબલ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. અને હા, ખાસ કરીને પાર્કિન્સન્સ એવો ડિસીઝ છે કે કદાચ તમારા ઘરમાં કે આસપાસમાં હોય તો પણ તેને ઓળખી શકાતો નથી અને એને ડાયગ્નોઝ થતો નથી. તો આ માટે જેમ મેં તમને કીધું એ પ્રમાણે તેમની લાક્ષણિકતાઓ જુઓ. આવા લક્ષણો જો કોઈ પણ માણસમાં તમને દેખાઈ રહ્યા છે તો તેમને તરત જ કોઈ ન્યુરોફિઝિશિયનને કે ફિઝિયોથેરાપિસ્ટને જાણ કરો, જેથી કરીને એમનું વહેલું તાત્કાલિક નિદાન થઈ શકે અને યોગ્ય તેમને સારવાર મળી શકે. થેન્ક યુ સો મચ.